માતાજી ગાઈસ હવે અમે આવી ગયા ચા પીવા. તમારે હું વીમો થાય બિહારની રોજ લે જોવે ને. તો આપણી કથા કે ને હવે આપણી કથામાં એવું છે ભાઈ, હવે આપણે જવાનું છે જીમમાં ને પ્રોટીન લઈએ છીએ. પ્રોટીનના ડોઝ લે છે ગાઈસ. તમારે બોડી બનાવવી હોય ને આવી બોડી તો તમારે છે ને ચા બા પીવી પડે, રેગ્યુલર ચા પીવી પડે. આપણે રસ્તામાં બીજું પ્રોટીન લઈએ બતાવીએ બોડી બની ગઈ. હવે હું લેવું છે બીજું ઓલા પ્રોટીન બાકી છે ને સેમ્પલ એ તમે કમેન્ટમાં કરી જણાવી દેજો. એ તમને દેખાડવા જેવા નથી. એ સેમ્પલ બતાવવા જેવું બને. તો આજે આપણે જીમમાં જવાનું છે, નવા જીમમાં ને. આજ પેલું જીમ તમને બતાવવાનું છે આજે રિવ્યુ. તો એની કથા કે જૂના જીમનું શું વહીવટ થયો? જૂના જીમમાં તો એસી બંધ, પછી શું પછી એસી બેસી બંધ છે. આપણે બધું ના ને વરદીના આપણા પૈસાના અત્યારના છે. વરદીના પૈસા આપણે દીધા ભર્યા હતા જે પાણીમાં ગયા છે મિત્રો, કારણ કે જીમ હવે હતું કેવું તે તો જરાક જીમનો ભાઈ વાત પૂછો ના જઈને આપણે રિવ્યુ કરવું છે. તમને ખબર હશે પેલા 3-4 13 ગયા 13-14 ગયા જૂના વિડીયો છે પછી બંધ કરી દીધો અહીંયા જવાનું, જૂના કારણ કે યાર જીમ બહુ ખરાબ હતું. જૂના વિડીયો હવે આપણે બીજા જીમમાં જવાનું છે. હાલો તો ના જઈને મળીએ પાછું. મને એવું લાગે ત્યાં આપણે હોરાવાના જ છે. કેમ લાગે? કઈ રીતનું થાય હે ને? હાલો તમને જાય ત્યાં જઈને દેખાડું. તો દોસ્તો આ છે આપણું નવું જીમ. એકવાર જીમ જુઓ તમે, જીમ જોઈને તમારું અરમાન ખુશ થઈ જાય. પહેલાં આપણે જીમની શરૂ કરી હતી ને 13 વિડીયો બનાવ્યા હતા, પણ જીમમાં કંઈ મજા આવે એવું હતું નહીં. હા એટલે મજા આવે એવું નહોતું, એટલે આપણે આ જીમ 10 દિવસ ગોત્યું પછી મળ્યું છે. જો એકવાર ખાલી અંદરનો એરિયો છે અને આ આપણો જો બહારનો એરિયો છે. એકવાર ઉપર છે ને રનિંગ માટે છે. અરે અહીંયા પવન બહુ મસ્ત આવે છે. કુદરતી પવન આવે છે. હા નેચરલ. તમારે બધું બોડી બનાવી હોય ને તો અહીંયા બની શકે નેચરલી રીતે. 3 વિભાગ છે જો અંદર. બહુ મોટું જીમ છે. આ ત્રીજો વિભાગ, હજી ચોથો વિભાગ છે. હા અમારે દોસ્તો જૂનું જે જીમ હતું ને અહીંયા આવી સ્પેસ નહોતી એટલે અહીંયા કઈ મજા નહોતી. તમે પેલા 13 વિડીયો જોયા દેશે, ઘોકડી જેવું જીમ હતું. અરે બહુ આ જોવો તમે ખાલી એકવાર. આ તમને કસરત મારવાની મજા આવે. હું આ ફૂલ વીઆઈપી જેવું જીમ છે. ખાલી કઈ એસી નથી, બાકી બધું બહુ મસ્ત છે. લાઇટિંગ બાઇટિંગ બધું કમ્પ્લીટ આપણે વિડીયો માટે મસ્ત છે. ભાઈ પૈસા બહુ રીઝનેબલ છે. રીઝનેબલ મજા આવે એવું છે. આમ જોવો તમે ખાલી બહારનો એરિયો જોવો. આ સાંજનો વ્યૂ છે ભાઈ એક નંબર વ્યૂ છે. બાકી હવે અહીંથી શરૂ કરશું હવે.